ક્રિકેટની સિઝન પૂર બહારમાં ખીલી છે ને એમાં પણ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એટલે ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ, પણ આ હોમ ગ્રાઉન્ડમાં કેટલાક લોકો એવા છે જેમને ના ચોક્કાની કંઈ પડી છે, ના છક્કા ઉપર એ ખુશ થાય છે કે ના વિકેટ ઉપર એ દુઃખી થાય છે. એવા કેટલાક લોકો આ સ્ટેડિયમની અંદર હોય છે જેને ઝડપી પાડવામાં આવ્યા છે ને એ છે સ્ટેડિયમમાં મેચ વચ્ચે સટ્ટો રમાડતા બુકીઓ. સ્વાભાવિક છે કે જ્યારે ક્રિકેટમાં લાઈવ મેચ દરમિયાન જે સટ્ટો ચાલતો હોય ત્યારે જે સટ્ટેબાજ છે એની પ્રેઝન્સ ત્યાં હોય અને એ પ્રેઝન્સનો અને જે બ્રોડકાસ્ટ થતું હોય એની ડિલિવરી વચ્ચેનો જે ટાઈમ ડ્યુરેશનનો ચેન્જ હોય એનો એ ફાયદો ઉઠાવતા હોય છે. અને એ ફાયદો ઉઠાવવા માટે જે કાં તો સ્ટેડિયમ પર હોય કાં એની આજુબાજુમાં હોય અને એ જ્યારે હોય ત્યારે એમની ઉપર જે અમારી ફિઝિકલ પ્રેઝન્સ છે પોલીસની તેના આધારે જ તેમની ઉપર વોચ રાખી અને એમને પકડવામાં આવે. એટલે કેવી રીતે આખું આ નેટવર્ક ચાલતું હતું સટ્ટાબાજોનું, સ્ટેડિયમમાંથી આ સટ્ટાબાજો આ બુકીઓ કેવી રીતે આખો ખેલ ખેલતા હતા, એ 3 સેકન્ડનો ખેલ શું છે, ક્રાઇમ એલર્ટમાં 10:25 વિસ્તારથી આપને બતાવીશું.